નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુપલ. વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં માંડવીથી ભદ્ર કચેરી સુધી તેમજ પાણીગેટથી સરદાર એસ્ટેટ સુધીના માર્ગ પર પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી છે. વડોદરામાં વાહન વ્યવહારથી ધમધમતા ચાર દરવાજા વિસ્તારના અતિ સંવેદનશીલ માંડવીથી ભદ્ર કચેરી અને પાણીગેટથી સરદાર એસ્ટેટ સુધીના રોડની બંને બાજુના કાચા પાકા દબાણો, હંગામી શેડ, મંડાયેલા રસના કોલા, તરબૂચના તંબુ, રોડ રસ્તા પર લાગેલા શાકભાજીના પથારા સહિતના દબાણોનો સ્થાનિક પોલીસ કાફલાના સહકારથી દબાણ શાખાએ સફાયો કરીને 4 ટ્રક જેટલો માલસામાન કબજે કર્યો હતો. પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવાની રોજિંદી કાર્યવાહીના બદલે કાયમી ધોરણે યોગ્ય ઉકેલ લાવવાથી રોડ રસ્તા, ફૂટપાથ ખુલ્લા થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં ચારે બાજુએ ગેરકાયદે દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે. ત્યારે આવી રોજિંદી કાર્યવાહીમાં અતિ સંવેદનશીલ વિસ્તાર માંડવીથી ભદ્ર કચેરી સુધીના રોડ રસ્તા અને ફૂટપાથ પર થયેલા વાહન રિપેરિંગના કામ ચલાવો, ગેરેજ સહિત શાકભાજીની લારીઓ, શેરડીના કોલા, કેરીના રસના તંબુના દબાણોનો દબાણ શાખાએ સફાયો કરતા રસ્તા ખુલ્લા થવાથી અકસ્માતો થવાની ઘટ થઈ છે. આવી જ રીતે પાણીગેટથી સરદાર એસ્ટેટ સુધી લાગેલા સ્પોર્ટ શૂઝના તંબુ, તરબૂચ અને શેરડીના રસના કોલા, કેરીના રસના તંબુના દબાણો પર દૂર કરવામાં આવ્યા હતા. આ તમામ જગ્યા પાલિકાની કામગીરી વખતે તમાશો જોવા એકત્ર થયેલા ટોળાઓને સ્થાનિક પોલીસ કાફલાએ કુનેહપૂર્વક હટાવતા દબાણ શાખાની કામગીરી સરળ થઈ હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.